નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ગુજરાતીની અંદર હવે આપણે 14મો પાઠ સાકરનો શોધનારો જોઈશું. આ પાઠના લેખક છે યશવંત પંડ્યા અને આનો પ્રકાર છે એકાંકી. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. 12 નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક. એકાંકી નાટક એટલે શું? એક અંકવાળું નાટક. આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. એકાંકી નાટકનો પ્રારંભ કોણે કર્યો હતો? બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને તેના પર વેધક પ્રકાશ પાડે છે. લાંબુ નાટક એ પણ શું? ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક ભાગને સ્પર્શીને તેની ઉપર બનાવવામાં આવે છે. 3 દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે. અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનારા પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. એટલે કે સાકરના શોધનારા એકાંકીની અંદર આ 3 દ્રશ્યોમાં વહેંચાયેલો છે, જેની અંદર બાળકનો વિકાસ ક્યારે થાય છે અને વિકાસ ક્યારે રૂંધાય છે એ બતાવવામાં આવ્યું છે. પોતાના બાળકનું અંજનનું માનસ ન સમજી શકતા, એના પ્રયોગો પાછળનું એનું માનસ તેના પિતા સમજતા નથી અને તેનું કડક વર્તન, એની માતાનો બાળક તરફનો સ્નેહભાવ અને ભાઈ બહેનનો નિર્મળ નિખાલસ પ્રેમ અને કાકાની બાલ માનસની સમજ, એટલે કે બાળકની સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે બધાની સમજ આ બધાને લેખકે અહીં સુંદર ઉઠાવ આપ્યો છે. તો જોઈએ હવે આપણે પાઠ. અહીં પાત્રો આપ્યા છે કે કયા કયા પાત્રો છે. અંજન, કિન્નરી જે ભાઈ બહેન છે. અંજનની ઉંમર 12 વર્ષની અને કિન્નરીની ઉંમર 10 વર્ષની. નિખિલ રાય અંજનના પિતા, એમની ઉંમર 35 વર્ષની. સુરેન્દ્રનાથ જે ડાક્ટર હોય છે તેમની ઉંમર 30 વર્ષની. ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર, તેમની ઉંમર 34 વર્ષની. હવે આપણે જોઈએ અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિતા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. અહીં અંજનના અભ્યાસખંડનો ઉલ્લેખ આપ્યો છે કે એણે પોતાનો રૂમ કેવો કરીને રાખ્યો હોય છે. તો ખુરશી ઉપર, જાજમ એટલે શેતરંજી ઉપર, જોડા સાથે એટલે કે બૂટ સાથે ગમે તેમ ચોપડીઓ નોટબુકો પડેલી છે. ટેબલ પર મોજા પડેલા છે. સાથે મેલા અને ધોયેલા કપડાં પણ એક સાથે ઢગલામાં પડ્યા છે. 1-2 કીતો એટલે બરુની કલમો એ પણ પડેલી છે. પેન્સિલ, રબર બધું છૂટું છવાયું પડેલું છે. અને હવે અહીં અંજન આવે છે. અંજન: લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સાંભળવાની મહેનત કરે છે, માથું ખંજવાળે છે, પણ કાંઈ ફાવતો નથી. સાંભળવાની એટલે કે યાદ કરવાની. સાંભળવું એટલે યાદ અને સાંભળવું એટલે કે શ્રવણ કરવું. શ્રવણ કરવું એટલે કે અહીં તે અંજન આવે છે અને વિચારે છે કે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. જ્યારે પીળામાં લાલ મેળવીએ તો નારંગી થાય. તો વાદળીમાં લીલો મેળવીએ તો કયો રંગ થાય? એ તેવી રીતે યાદ કરવાની કોશિશ કરે છે.
ચીડાઈને, માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું, યાદ તે કેટલું રહે, હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. મુઠ્ઠી પછાડી, અમારે ભણવું કેટલું, રમવાનું તો જાણે નામ જ ન લેવું, હું તો હેરાન થઈ ગયો છું, આવો ભણતર તે કોણે કર્યું હશે. નિરાશ થઈને તે ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળે છે. અંજન બ્લોટિંગ વડે સાફ કરે છે, તેથી તેના આંગળા ખરડાય છે. એટલે કે હવે આવી રીતે અંજન યાદ કરે છે, ત્યારે એને યાદ આવતું નથી એટલે તે ચીડાય એટલે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે માસ્ટર એટલે કે શિક્ષક આવી રીતે અમને ગોખાવ્યા કરે એ તો ખોટું છે. હવે એ ગણિત ગોખે કે ઇતિહાસ તે એક બરાબર યાદ કરે ત્યાં બીજું એ ભૂલી જાય છે. એમ એ મુઠ્ઠી પછાડીને કહે છે કે અમારે ભણવું પણ કેટલું ભણવું, અહીં તો ફક્ત ભણ્યા જ કરવાનું, રમવાનું તો નામ જ ન લેવું. કહે છે કે હું તો હેરાન થઈ ગયો છું અને આવું ભણતર કોણે બનાવ્યું હશે. એમ એ નિરાશ થઈને ખુરશીમાં પડે છે. ત્યાં એવામાં જેનો હાથ ટેબલ પર અડકતા શું થાય છે, લાલ શાહીનો ખડિયો એ ઢોળાઈ જાય છે. અંજન બ્લોટિંગ એટલે કે શાહી ચૂસનારો એક કાગળ, તેના વડે એ સાફ કરે છે, જેથી તેના બધા આંગળા ખરડાય છે એટલે ખરાબ થાય છે. બ્લોટિંગ પરના ડાઘા સામે જોઈ આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘામાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલમાં વાદળી રંગ ભેરવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી તેના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. ઉત્સાહથી બરાબર જાંબુડો એ કૂદકા મારવા માંડે છે. એટલે કે હવે એ સાફ કરે છે બ્લોટિંગ પેપર વડે. ત્યાં જ એ ડાઘા સામે જોઈને એને એક વિચાર આવે છે કે આ લાલ રંગ તો ઢોળાયો જ છે, હવે એ જ શાહીની અંદર તે વાદળી રંગ ભેળવી દે એટલે મિલાવી જુએ, તેને ખબર પડી જાય કે કયો રંગ બને છે અને આવી રીતે તે ભૂલશે પણ નહીં. એટલે એ શું કરે છે, વાદળી શાહીનો ખડિયો એ બ્લોટિંગ પેપર પર ઊંધો વાળે છે, જેથી એને ખબર પડે કે કયો રંગ બને છે. પરંતુ એને એ યાદ નથી રહેતું કે પણ આવી રીતે કરતાં તો એના કપડાં પણ ખરાબ થશે. હવે એ લાલ શાહીમાં વાદળી રંગ નાખે છે એટલે કયો રંગ બની જાય છે, જાંબુડો રંગ બને છે. હવે તે આનંદથી કૂદકા મારવા માંડે છે. ફિકરથી પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બેન કિન્નરી પ્રવેશ કરે છે. કિન્નરી, ભાઈ 17 કેટલા આસો? અંજન ડાઘા સંતાડતો, પણ હું વાંચું છું, ત્યારે કેમ આવી, જા નથી કહેતો. કિન્નરી, તું તો હમણાં કૂદકા મારતો હતો. અંજન, એમાં તારું શું ગયું, જા તું તારું કામ કર. એટલે કે હવે અંજનને ખબર પડી જાય છે કે લાલમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડો થાય, પણ હવે તે ફરીથી ફિકર કરવા લાગે છે, ચિંતા કરે છે કે પણ પીળા રંગનું શું થશે એમ એ વિચારે છે. ત્યાં જેની નાની બેન કિન્નરી આવે છે. તે કહે છે કે ભાઈ 17 કેટલા આસો? એને સવાલ પૂછે છે. ત્યારે અંજને ડાઘા સંતાડે છે અને કહે છે કે તે અત્યારે વાંચે છે, તે અત્યારે એને નહીં કહે. ત્યારે એની બેન કિન્નરી કહે છે કે તું તો હમણાં કૂદકા મારતો હતો ને. એટલે અંજન કહે છે તો શું થઈ ગયું, જા તું તારું કામ કર. એમ કરીને પોતાના ડાઘા સંતાડતો હોય છે. કિન્નરી, પણ અંજન કે કૂદકા મારવા દઉં. અંજન ગુસ્સે થઈ, ગરબડ નહીં, જા હું કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે. કિન્નરી તાળી પાડી, બાપુને બોલાવવા દે, કપડાં કાળા કર્યા છે ત્યાં લગીર ગાલ લાલ કરશે. કિન્નરી જવા જાય છે. અંજન એનો હાથ ઝાલે છે, મને જવા દે. એટલે કિન્નરી કહે છે પણ તું કૂદકા મારતો હોય તો મને મારો જવાબ આપી દે. એટલે અંજન કહે છે કે હું કૂદકા મારું કે જે કરું તે, પણ હું તને કંઈ કહીશ નહીં, તને જવાબ આપીશ નહીં, એમ ગુસ્સે થઈને કહે છે. અને અંજન ખરેખર ફરીથી કૂદકા મારવા લાગે છે. ત્યાં જ કિન્નરી તેના શાહીના ડાઘા જોઈ જાય છે. એટલે કિન્નરી પછી તાળી પાડીને કહે છે કે હવે તો હું બાપુને એટલે કે પપ્પાને બોલાવું છું. તું એ તારા કપડાં ગંદા કર્યા છે ને તો પપ્પા તારા ગાલ પણ લાલ કરશે. એમ કરીને કિન્નરી જવા લાગે છે. ત્યાં અંજન એનો હાથ પકડીને એને કહે છે કે ઊભી રહે. ત્યારે કિન્નરી કહે છે ના, મને જવા દે. અંજન, કિન્નરી 17 1900. કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે, પણ ત્યાં તો એમના બાપુ આવે છે.
નિખિલરાય: કેમ રે, શાના ધમ પછાડા ચલાવ્યા છે? અંજન: આ કિન્નુ મને ક્યારની પજવે છે. નિખિલરાય: કેમ રે કિન્નરી? કિન્નરી: મસ્તી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડાં જુઓ. અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે. ડાઘ જોતાં નિખિલરાયનો મિજાજ બગડે છે. એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે. એટલે કે હવે કિન્નરી જાય છે અને પપ્પાને બોલાવા, એટલે અંજન એને જવાબ કહે છે કે 17 + 1900. એટલે કિન્નરી ત્યાંથી જતી રૂકી જાય છે અને અંજનને હાશ થાય છે. પણ ત્યાં તો એના પિતાજી આવી જાય છે અને કહે છે કે શું ચાલે છે, તમે આટલો અવાજ શા માટે કરો છો? એટલે અંજન કહે છે કે આ કિન્નરી તેને ક્યારની પજવતી હોય છે. એટલે નિખિલરાય કે કિન્નરીને બોલે છે કે તું એને કેમ પજવે છે? એટલે કિન્નરી કહે છે કે મસ્તી તો અંજુ એટલે કે અંજન કરે છે. તેના કપડાં અને હાથ તમે જુઓ. એટલે અંજન જે આંગળા અને કપડાના ડાઘ સંતાડતો હોય છે તેની મહેનત નકામી જાય છે. અને આવા ડાઘા જોઈને નિખિલરાયનો મિજાજ એટલે કે દિમાગ ખરાબ થઈ જાય છે. તે ખૂબ જ ગુસ્સે થાય છે અને કિન્નરી પિતાના રીતે ગુસ્સે જોઈ ત્યાંથી સરકી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં બે ભાઈ બહેનની મીઠા પ્રેમની અહીં વાત કરવામાં આવી છે. આવું તમે પણ કરો ને, બરાબર? એવું જ અહીં કિન્નરી અને અંજનની વાત છે. આગળ જોઈએ. નિખિલરાય અંજનનો કાન પકડી: અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને? રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે. અંજન ઢીલો ઢસ બન્યો હોય છે. બોલ, કેમ કરતા શાહી ઢળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો? અંજન: હું લાલ શાહીમાં વાદળી ભેરવવા ગયો. નિખિલરાય: ત્યારે તો કહેને કે હુનર કરતો હતો. અંજન: ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી. એટલે કે નિખિલરાય ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તું એનો કાન પકડીને કહે છે કે તું તો સુધરવાનો જ નથી. તારી તો રોજ ને રોજ કંઈક ને કંઈક ફરિયાદ હોય. અંજન શું કરતો? કોઈ દી બારીના કાચ તોડે તો કોઈ દિવસ દવાની બાટલી ફોડે. આજે એણે શું કર્યું? શાહી ઢોળીને કપડાં ખરાબ કર્યા અને આખા ઘરમાં ડાઘા કર્યા. એટલે ગુસ્સામાં નિખિલરાય અંજનને એક થપ્પડ મારી દે છે. તેથી અંજન એકદમ ઢીલો ઢસ બની જાય છે અને નિખિલરાય એને કહે છે કે બોલ, હવે આ શાહી તું એ કેવી રીતે ઢોળી? તું ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો? એટલે અંજન કહે છે કે ના, એ શું કરતો હતો? તે તો લાલ શાહીમાં વાદળી રંગ ભેળવવા જતો હતો કે જેથી એને ખબર પડે કે જાંબુડો રંગ થાય છે કે નહીં. એટલે નિખિલરાય કહે છે કે તું એવું કે તું આવું હુનર કરતો હતો, એટલે કે આવી કરામત કરતો હતો. નિખિલરાય: કેમ, કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? માથામાં ટપલી મારી: બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ. અંજન ઉપચુપ ખુરશીમાં ગોઠવાય છે. નિખિલરાય જવા લાગે છે. કિન્નરી: બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. નિખિલરાય: એ જ તો એને બગાડ્યો છે ને, તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્ટર પણ કહેતા હતા કે પહેલા નંબરનો ઠોઠ છે. માસ્ટર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. એટલે કે હવે અંજન કહે છે કે તે તો જોતો હતો કે લાલ શાહીમાં વાદળી ભેળવે તો જાંબુડો રંગ થાય કે નહીં. એટલે નિખિલરાય તેના માથામાં ટપલી મારતા કહે છે કે કેમ, તારે આવું કરવાની શું જરૂરત છે? તારે કોઈ રંગારાને ત્યાં એટલે કલરવાળાને ત્યાં નોકરી લેવાની છે. તે કહે છે કે તું બેસ અને જે વાંચવાનું છે તે કામ કર, અને જો 10 વાગ્યા પહેલાં ખુરશીમાંથી ઉઠ્યો તો તારા પગ જ તોડી નાખીશ. એટલે અંજન પણ એકદમ ગુપચુપ થઈ એટલે શાંત થઈ ખુરશીમાં બેસી જાય છે અને નિખિલરાય ત્યાંથી જવા માંડે છે. ત્યારે કિન્નરી કહે છે કે તેની મમ્મી કહે છે કે અંજુને તમે મારશો નહીં. માં એટલે નહીં. એટલે નિખિલરાય કહે છે કે આને તો એણે જ બગાડ્યો છે. કેવો થઈ ગયો છે? એકદમ રેઢિયાળ, એટલે કે કોઈનું કંઈ માનતો નથી તેવો આ રેઢિયાળ થઈ ગયો છે. નિખિલરાય કહે છે કે તેના માસ્ટર એટલે કે તેના શિક્ષક પણ કહેતા હતા કે અંજન કેવો છે? પહેલા નંબરનો ઠોઠ છે. પહેલા નંબરના હોશિયાર હોય તેવો આ તો પહેલા નંબરનો ઠોઠ એટલે કે ડફોડ છે. એટલે માસ્તર ભણાવે
એટલે શિક્ષક કહે કે એ ભણાવતા હોય ત્યારે તેનું મન ભીંતોમાં એટલે દિવાલોમાં ફરતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. એટલે કહે છે કે તેના શિક્ષક કહે છે કે આ તો પહેલા નંબરનો ઠોઠ છે. તે ક્લાસમાં ભણતો નથી અને જ્યારે ભણાવતા હોય ત્યારે તેનું મન એ દિવાલોમાં ભમતું હોય છે, એટલે કે આજુબાજુ જોયા કરે છે. અને એનું મન ફાવે તો એ શું કરે? ઊંઘી જાય. અને ન ઊંઘે તો શું કરે? બાંકડા બગાડે, એટલે કે બેન્ચ ઉપર પોતાના નામ ચિતરીને એ બગાડે છે. વર્ગના દરેક બાંકડે તેનું નામ કોતરાઈ ગયું છે. એટલે નિખિલરાય કહે છે કે તું તારી મમ્મીને આના પરાક્રમો કે પછી જોઈએ તે એનું ઉપરાણું લે છે કે નહીં. એટલે કિન્નરી ત્યાંથી જ જાય છે. ત્યારે અંજન જરા પાછળ નજર કરે છે. એટલે આપણે ત્યાં પણ થાય ને, પપ્પા જ્યારે ખીજાતા હોય ત્યારે મમ્મી આપણું ઉપરાણું તાણવા આવે કે એને મારશો નહીં, એવી રીતે પણ અહીં છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું, આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું પણ ક્યાં રહેવા દો છો. અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપ્પામાં છે. કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે. કિન્નરી દાખલ થાય છે. કિન્નરી: પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતા. નિખિલય: હવે તું એની વહારે થા. બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી થોડી દૂર જાય છે. એટલે કે કિન્નરી જાય છે એટલે અંજન જરા નજર કરીને જુએ છે. તેના પિતા જોવે છે એટલે કહે છે કે તે ફરી પાછું ચોપડીમાંથી માથું કાઢ્યું. આજે તો તારે માથે મોત ભમે છે. એટલે કે આજે તો તારે માર ખાવાનો જ છે એવું લાગે છે. એના પિતા કહે છે કે તમને અમે ખીજાઈએ નહીં કે મારીએ નહીં, પણ તમે એવા જ કામ કરો કે તમને ખીજાવવું જ પડે ને મારવું જ પડે. માવતરનું માવતર તમે ક્યાં રહેવા દો છો માવતરપણું. એટલે કે તમે અમને સારી રીતે રહેવા જ નથી દેતા. અમને લાગે કે તમને મારવા કે બોલવા જોઈએ નહીં. બાળક છો એટલે, પણ તમે તો કામ જ એવા કરો કે તમને મારવું પડે અને બોલવું પણ પડે. અંજન ફરીથી ચોપડામાં ઘૂસી જાય છે અને વાંચવા લાગે છે. એની ફક્ત આંખો પાનામાં હોય છે પણ ધ્યાન તો પિતાના ઠપકામાં હોય છે. એટલે કિન્નરી એના પિતા કહે છે કે કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને એટલે કે પંખાને કંઈ અડપલા કરતો હતો. કોઈ દિવસ તને આંચકો લાગશે તો, એટલે કે એમાંથી તને કરંટ લાગશે તો. ત્યાં જ કિન્નરી આવે છે ને કહે છે કે પણ અમને તો એનાથી જરાય આંચકો લાગ્યો નહોતો. એટલે એના પિતા કહે છે કે તારી મમ્મી તો એનું ઉપરાણું લે છે જ, હવે તું એને બચાવવામાં આવી જા. બધા તો એને બગાડવામાં જ લાગ્યા છે. હવે તો મારે કડક થયા વિના નહીં ચાલે. ચાલ અંજુ ઊભો થા. એટલે એ પણ એને ખીજાય છે. નિખિલરાય એને ખીજવામાં માંડે છે. ત્યારે અંજન ઊભો થાય છે ને કિન્નરી ગભરાય છે કે કદાચ અંજનની સાથે એને પણ એના પિતાજી બોલશે. એટલે આંખો કાઢી અને એને કહે છે કે આમ આવ. હવે અંજન પાસે આવે છે ને કિન્નરી થોડી દૂર થઈ જાય છે. જુઓ અહીં ભાઈ બહેનનો પ્રેમ કેવો છે. કિન્નરી પહેલાં એને જ ખીજાય છે, એની સાથે જ લડતી હોય છે, બોલતી હોય છે, પરંતુ જ્યારે તેના પિતા એના ભાઈને ખીજાય છે ત્યારે એ એને બચાવવા માટે આવી જાય છે. એટલે ભાઈ બહેનનો પ્રેમ આવો જ હોય. કડકાઈથી: તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું, સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. લખોટા ક્યાં? અંજન: ખોવાઈ ગયા. નિખિલરાય: કે મોટાભા થઈને કોઈને દઈ દીધા. અંજન ચૂપ રહે છે. બીજું શું છે? અંજન: કશું નથી. નિખિલરાય: જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડીક ખીલ્લીઓ અને એક નાની હથોડી નીકળી છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અંજન મૂંગો રહે છે. હવે અંજન એમની પાસે આવે છે, એના પિતા પાસે. એના પિતા એને કડકાઈથી કહે છે
કે જો તારે તોફાન કરવું હોય તો ક્યાં ચાલ્યો જા, તારા મોસાળ પાછો ચાલ્યો જા. જો તને અહીં રહેવું હોય તો અહીં તો ફક્ત ભણવાનું જ છે. જો તું મસ્તી કરશે તો તને માર્યા વિના નહીં મૂકું. આજથી તારું બધું જ રમવાનું બંધ. પૈંડું, ભમરડો, લખોટા બધું મને આપી દે. અને જો તું એ સાયકલ ચલાવી તો તારી વાત તો હવે પછી તું જ જાણ. એટલે એને ખીજાય છે. ત્યારે અંજન ખાનું, ટેબલનું ખાનું ઉઘાડે છે, ખોલે છે અને પૈંડું, સળિયા, ભમરડો અને ઝાડ બધું નિખિલ રાયને એટલે એના પિતાને આપી દે છે. એટલે એના પિતા કહે છે કે લખોટા ક્યાં ગયા? અંજન કહે છે કે તો ખોવાઈ ગયા. ત્યારે નિખિલરાય કહે છે કે ખોવી નાખ્યા કે તું એ મોટો બનીને કોઈને આપી દીધા છે. એટલે અંજન ચૂપ જ રહી છે. ત્યારે એના પિતા કહે છે કે બીજું શું શું તું એ રાખ્યું છે, બતાવ, મને આપી દે. અંજન કહે છે કે કંઈ નથી હવે. એટલે નિખિલરાય જાતે ટેબલના ખાનામાં તપાસે છે. તો તપાસતા અંદરથી થોડી ખીલ્લી અને એક નાની હથોડી મળે છે. ત્યારે એના પિતા એને કહે છે કે કેમ, આનું શું કામ પડ્યું હતું? એકાદ તારા મગજમાં ઠોકી દે તો તારું મગજ ચસકી ન જાય અને તું સીધે સીધો ભણે. તો એના પપ્પા એને ઠપકો આપતા હોય છે એટલે તે મૂંગો સાંભળ્યા કરતો હોય છે. ફાટતે અવાજે, બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે, આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. નિખિલરાય, તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ સરતા હોય છે. કિન્નરી ડરતે પગે આવવા લાગે છે. કિન્નરી, અંજુ ચાલ, માં બોલાવે છે. નિખિલરાય, જા એની સોડમાં સંતા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતા જ રગદોળે છે. પ્રભુ પ્રભુ, એટલે કે એના પિતા એને બોલતા હોય છે. ત્યારે અંજન કહે છે, અંજનને પૂછે છે કે તું આ હથોડી અને ખીલ્લીઓનું શું કામ હતું? એ બોલતો નથી. એટલે કહે છે કે તારા મોઢામાં મગ ભર્યા છે કે તું બોલતો કેમ નથી? એટલે અંજન ધીરે ધીરે ડરતા કહે છે કે તેના ખુરશીના જરા પાયા ઢીલા થઈ ગયા હતા એ માટે એણે લીધો હતો. ત્યારે એના પપ્પા એને કહે છે કે તો ત્યારે સુતારના ઘરે જ અવતાર લેવાનો હતો. તું આવો દોઢ ડાયો કેમ થાય છે? એટલે કહે છે કે મારે ક્યાં સુધી તને આવી રીતે સમજાવ્યા કરવો. એટલે એને ખીજાય છે. એટલે એની આંખમાંથી આંસુ આવવા લાગે છે. ત્યારે કિન્નરી પણ ડરતે પગે આવે છે અને અંજનને કહે છે કે ચાલ, તને માં બોલાવે છે. એમ કરીને એને ખેંચીને લઈ જાય છે. ત્યારે એના પિતા કહે છે કે જા જા, એની પાસે જઈને સંતાઈ જા. આ બાળકોના ભવિષ્ય જ એની માં આટા બગાડે છે એમ નિખિલરાય માને છે. જો વિદ્યાર્થી મિત્રો, આ આખું નાટક એટલે કે આ આખી વાર્તા છે એ સામાન્ય જ આપણને લાગે છે. આપણા ત્યાં પણ સામાન્ય આવું થાય ને, બરાબર ને? તમે પણ બહુ મસ્તી કરો તો મમ્મી પપ્પા તમને ખીજાય ને, ભાઈ બહેન પણ તમે લડતા હશો. પરંતુ આ પ્રેમ જ એવો છે કે તમે ભલે લડો પણ સાથે પણ મળી જાઓ છો. આવી જ આ વાર્તા છે. હવે આ વાર્તાનો આપણે બીજો ભાગ જોઈએ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ પર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુંવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. એટલે કે હવે અંજન બીમાર થઈને પથારીમાં પડ્યો છે. જ્યાં એનો ચહેરો આખો દિવસ હસતો હતો તે હવે પીળો પડી ગયો છે અને એનું આંખોનું તેજ પણ ચાલ્યું ગયું હોય એવું લાગે છે. હવે કિન્નરી તેની પાસે જ બેઠેલી હોય છે. ઈસ એટલે ખાટલાનું જે ચોકઠું આવે તેના પર એ બેઠેલી હોય છે અને અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર પોતાનો હાથ ફેરવતી તેને એકી નજરે તે અંજન સામું જોવે છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. કિન્નરી પંપાળતી, અંજુ ભાઈ, કાંઈ જોઈએ છે? અંજન, ના કિન્નરી, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બેન. કિન્નરી, ના ભાઈ, હું ક્યાં મોએ રમું? નીચું જોઈ, મારે વાંકે તો તું માંદો પડ્યો છે. મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન, તારે વાંકે? ના ના, હું તડકામાં બહુ કૂદ્યો હતો, પછી તાવ ચડે
એમાં શી નવાઈ? કિન્નરી: નાના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. અંજન કિન્નરીને કહે છે. પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને ખબર ન પડતી, એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે અને તેના વાળ પર હાથ ફેરવે છે. એટલે કે હવે અંજન પાછો બદલે છે. એટલે કિન્નરી એને પંપાળતા કહે છે કે તારે કંઈક જોઈએ છે? એટલે અંજન કહે છે, ના, મારે કંઈ નથી જોઈતું, તું રમવા જા. એટલે કિન્નરી રમવા જવાની ના કહે છે અને કહે કે હું તો અહીં જ બેસી રહેવાની છું. ત્યારે અંજન કહે છે કે હું માંદો છું એમાં તું કેમ રમવા ન જાય? તું રમવા જા. એટલે કિન્નરી કહે છે કે હું કેવી રીતે રમવા જાઉં? તું માંદો પણ તો મારા કારણે જ થયો છે. એટલે કે અંજન જે બીમાર થાય છે એની બીમારી માટે કિન્નરી શું માને છે? કોની ભૂલ હોય છે? એ પોતાની ભૂલ માને છે. ત્યારે અંજન શું કહે છે કે એ શા માટે માંદો પડ્યો છે? કે તડકામાં ખૂબ રમતો અને કૂદતો હતો એટલે એને તાવ આવ્યો છે. જ્યારે અંજનની માં શું માને છે? કે તેના બાપુ એને ખીજાયા હતા એ કારણે એ માંદો પડ્યો છે. એટલે કહે છે કે એણે એના મમ્મીને કહેતા સાંભળ્યું હતું કે તેના બાપુ એને ખીજાયા હતા તેથી તે બીમાર થયો છે. અંજન કિન્નરીને જોઈ રહે છે. એટલે કિન્નરી કહે છે કે પછી મમ્મી મને પણ કીધું હતું માએ કે કિન્નરીએ એને પજવ્યો હતો એટલે એ બીમાર પડ્યો છે. જો કિન્નરીએ એને પજવ્યો ન હોત તો તેના પિતાને ખબર ન પડતે. એટલે કિન્નરી માને છે કે વાંક એનો જ છે, તેથી એ બીમાર પડ્યો છે. એટલે કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે અને હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરી અને એના વાળ પર હાથ ફેરવે છે. અંજન: કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારું એ નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે પણ હસી શકે નહીં, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. એટલે આવી રીતે કિન્નરી એની સાથે વાત કરતી હોય છે. એટલે અંજન કિન્નરીને કહે છે કે તું દુઃખી ન થા, આમાં આપણો કોઈનો વાંક નથી. એ તો માતા નસીબનો વાંક કાઢે છે એટલે મારું પણ નસીબ ખરાબ હશે. એમ કરીને તે હસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે હસી શકતો નથી. જેવું તે પહેલાં હસતો રમતો હતો તેવો હવે તે લાગતો નથી. કિન્નરી: ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પી સંજુ. અંજન: જવા દે, મને બહુ કડવી લાગે છે, એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. કિન્નરી: પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. નિખિલરાય: ડાક્ટર સાહેબ, એટલે કે હવે કિન્નરી એ કહે છે કે જવા દે, ભલે ગમે તે રીતે બીમાર પડ્યો, હવે આપણે બીજી વાત કરીએ. કિન્નરી કહે છે કે તારે દવા પીવાનો વખત એટલે સમય થયો છે, ચાલ તું દવા પી લે. એટલે અંજન કહે છે કે ના, એને દવા બહુ કડવી લાગે છે અને દવા પીવે તો તેને આંખે અંધારા આવી જાય છે, એટલે એને દવા નથી પીવી. એટલે કિન્નરી કહે છે કે દવા તો પીવી જ પડે, દવા પીધા વિના ન ચાલે. એટલે અંજન તેની વાતનો ઉત્તર નથી આપતો. હવે એવામાં જ નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશે છે. નિખિલરાય: ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો, હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચઢે ઉતરે છે, વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવ્યા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ: સારું કર્યું, આવી આળસમાં કોઈ વખત બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે, પછી તો અમારે સુધારવો એ કેમ? નિખિલરાય મનમાં જ ચીડાય છે, પણ શું કરે સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેના માટે ઘણા પ્રયાસો કરે છે, તોય લઘીરેમ થઈ જાય છે. એટલે કે હવે ડૉક્ટર આવે છે. નિખિલરાય તેમને કહે છે કે બાળક એ અઠવાડિયામાં તો ખૂબ જ બીમાર થઈ ગયો છે, હવે તેને સારું થઈ જાય તેવું
કરી દો. એને રોજ તાવ ચઢે ઉતરે છે તેવું તે લખીને મોકલે છે, પરંતુ હવે તો એને ખૂબ જ તાવ આવ્યો એટલે તમને બોલાવવા પડ્યા. એટલે સુરેન્દ્રનાથ જે ડૉક્ટર હોય છે તે કહે છે કે સારું થયું. ઘણીવાર આવી આળસમાં જ આપણે બાળકને ગુમાવી બેસીએ છીએ, પરંતુ આને કંઈક વધારે હોય તેવું લાગતું નથી. ત્યાર પછી ડૉક્ટર કહે છે કે છોકરો દવા બરાબર પીએ છે. એટલે નિખિલરાય શીશી એટલે દવાની બોટલ સામે જુએ છે. હવે ત્યારે જ કિન્નરી દવા લઈને અંજનને આપે છે. અંજન પણ તે દવા પી જાય છે અને તેનું મોં ન બગડે તેના ઘણા પ્રયાસ કરે છે, તો પણ તેનું મોં ખરાબ થઈ જાય છે. હાથ પહોળા કરી લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? એટલે નિખિલરાય કહે છે કે લો, આને તો દવા પણ નથી પીવી અને સારું થયું છે. હવે આવું કંઈ થતું હોય એટલે ઉદાહરણ આપે છે કે હરિ એટલે કે ભગવાનને ભજ્યા વિના આપણને વૈકુંઠ એટલે સ્વર્ગલોક મળે નહીં. નિખિલરાય: ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ: સાંભળ્યું ને, દવા વખતસર પીવાની છે. અને કિન્નરી: સાંભળ્યું કે દવા નિયમસર આપવાની છે. કિન્નરી: હો બાપુ. નિખિલરાય: તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફળે છે. કિન્નરી: અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડીએ ન તપાસી. અંજન: સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી: અરે એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ: કિન્નરી અહીં આવતો. કિન્નરી: આવીમાં. અંજન: જા, માં શું કહે છે? તું અહીં બેસી રહી છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. એટલે કે હવે નિખિલરાય ડૉક્ટરને કહે છે કે હવે આની દવાનું હું ધ્યાન રાખીશ. અને અંજુને કહે છે કે તારે પણ સમયસર દવા પીવાની છે. અને કિન્નરીને કહે છે કે તારે એને સમયસર દવા આપવાની છે. એટલે કિન્નરી કહે છે કે હા. એટલે હવે ત્યાંથી સુરેન્દ્રનાથ જાય છે. નિખિલરાય પણ એમની સાથે જાય છે. ત્યારે કિન્નરી અંજનને કહે છે કે સાહેબે તો તારી નાળ પણ ન તપાસી. એટલે અંજન કહે છે કે સારું થયું, કેમ કે હવે તો એ દવા ફેંકી દેવાનો છે, ઢોળી નાખવાનો છે. એટલે કિન્નરી કહે છે એવું ન કરાય. એટલે ત્યાં જ અંદરથી અવાજ આવે છે કે કિન્નરી અહીંયા આવ. એટલે કિન્નરી જાય છે. અંજન કહે છે કે જા, માં શું કહે છે તે તું સાંભળ. તું આખો દિવસ મારી પાસે બેસી રહી છે અને એમને કંઈ જ મદદ કરતી નથી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી: હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવવું જ જતું નથી. હાફથી હસતી કિન્નરી આવે છે. કિન્નરી: ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોંશથી: હે એ, ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી: હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજન હોઠ પર હાસ્ય ફરકે છે. અને એમની પેટીમાં તો સાસા રમકડાં લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ છાનામાના ઊભા રહે છે. અંજન: ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડાં લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. કિન્નરી હસતી જતી: તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. અંજન આતુર આંખોથી: તો સાચું કહે છે કિન્નરી? અરે તો બીજું જોઈતું જ શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે. તેઓની નજર પડે એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા. એટલે કે હવે કિન્નરી તેની માં બોલાવે છે એટલે જાય છે. અંજન પણ ધીરેથી પથારીમાં બેઠો થાય છે અને વિચારે છે દુઃખી થઈને કે તે હસતો નથી એટલે તેની માતા રડે છે. તે કંઈ બોલતો નથી તેથી તેની બેન ચૂપ થઈ ગઈ છે. એટલે કે ઘરમાં જે દુઃખનું કારણ હોય છે તે ખુદને માને છે. એટલે વિચારે છે કે પણ તે શું કરે? તેનો તો આનંદ જ મરી ગયો છે. એને તો જાણે જીવવું જ ગમતું નથી. ત્યારે જે હાંફતીને હસતી કિન્નરી એના રૂમમાં આવે છે અને કહે છે કે ભાઈ, ભાસ્કર કાકા આવ્યા છે. એટલે અંજન હોંશથી એટલે ખુશીથી એ બેઠો થઈ જાય છે ને કહે છે કે ક્યાં છે? એટલે કિન્નરી કહે છે કે હમણાં જ અહીં આવશે.
એ મા સાથે તારી જ વાતો કરતા હતા. એટલે અંજનના હોઠ પર હસી આવી જાય છે અને કિન્નરી કહે છે કે તો ઘણા બધા રમકડા એમની પેટીમાં લાવ્યા છે, જાણે કે આપણે આખો દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા જ અંજનનો જે ચહેરો ઉતરી ગયો હતો, આ સાંભળી અંજનનો ચહેરો ઉતરી જાય છે. હવે કિન્નરીને સમજાતું નથી કે રમકડાનું કહેવા છતાં પણ અંજનનો ચહેરો કેમ ઉતરી જાય છે. આ બધી જ વાત નિખિલરાય અને ભાસ્કરરાય ભાઈ બહેનને ખબર ન પડે એ રીતે સાંભળતા હોય છે. એટલે અંજન કહે છે કે ભલે ને ભાસ્કર કાકા રમકડા લાવ્યા, પરંતુ તેમને ક્યાં ખબર છે કે તેના પિતાએ તો એને રમકડાઓ રમવાનું ના કીધું છે. એટલે કિન્નરી હસતા કહે છે કે ના, એ આપણને રમવા દેશે, એ આપણા પિતાને સમજાવશે કે આપણને કદી વઢે નહીં ને મારે નહીં, પરંતુ રમવા જ દે. એટલે અંજન આતુર આંખોથી કહે છે કે તું સાચું કહે છે ને, કે સાચું એવું જ થશે, તો એવું થાય તો આપણને બીજું શું જોઈએ છે. એમ કરીને ઉલ્લાસ કરતો અંજન એ કિન્નરીને બાજી પડે છે. હવે એ બંને બાળકોની નજર ન પડે એ પહેલાં ભાસ્કરરાય અને નિખિલરાય ત્યાંથી ચાલ્યા જાય છે. હવે આપણે એનો ત્રીજો ભાગ જોઈશું. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે, ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. ભાસ્કરરાય: જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. નિખિલરાય: ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. ભાસ્કરરાય: શા માટે? નિખિલરાય: મેં પૂછ્યું ત્યારે કહે છે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર. કેટલા કહું, મારે તો ક્યાં સુધી. એટલે કે હવે નિખિલરાય અને ભાસ્કરરાય એ દીવાનખાનામાં જાય છે અને નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે અને ભાસ્કરરાય ત્યાં ઝૂલતા ખુરશીમાં બેસે છે. ત્યારે ભાસ્કરરાય સામે જોઈ અને નિખિલભાઈ કહે છે કે નિખિલભાઈ, આટલી વારમાં તમે જોયું ને કે રમકડાની વાત સાથે જ અંજન કેટલો ખુશ થઈ જાય છે. આને તો તમારી બીકનો જ તાવ આવ્યો હશે. એટલે પહેલાં તો નિખિલરાય એમની સામે જોયા જ કરે છે અને કહે છે કે તમને શું કહેવું, તમે તો મને ખોટો દોષ આપો છો, પરંતુ આ અંજનના લક્ષણ જ એટલે કે કામ જ એવા છે કે એને બોલવું જ પડે. એટલે કે એમને કહે છે કે એણે મહિના પહેલાં એક કોલસો લઈ અને એનો આખો ભૂક્કો કરી નાખ્યો હતો. એટલે ભાસ્કરરાય કહે છે કે શા માટે? એટલે એના પિતા કહે છે કે એણે કંઈક એવું વાંચ્યું હતું કે કોલસામાંથી સાકર બને છે, એટલે કે એનો ભૂક્કો કરી અને જોતો હતો, શોધતો હતો. એટલે નિખિલરાય કહે છે કે આવું એકવાર નથી બન્યું, એ તો રોજ કંઈક ને કંઈક નવા કામ કર્યા કરે છે. મારે તમને કેટલા કહેવા, મારે ક્યાં સુધી આંખ આડા કાન કરવા, હવામાં હાથ વીંજે છે. એમાં ભણવાનું તો નામ જ ન મળે, અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. એટલે કહે છે કે મારે ક્યાં સુધી તેને જવા દેવો, એ તો ભણતો નથી અને રોજ આવા ને આવા જ કામ કર્યા કરે છે. ભાસ્કરરાય: ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદળ ફીટાડ્યું, એવાય ચૌટે રઝળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માત્ર 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. આ બધું આપણી આંખ આગળ છે. એટલે ભાસ્કરરાય કહે છે, નિખિલરાય બધી અંજનની ભૂલો બતાવવા માંડે છે. ત્યારે ભાસ્કરરાય કહે છે કે આ તો તમારી ભૂલ છે. એટલે ભાસ્કરરાય માને છે કે ફક્ત ભણવાથી જ આપણે આગળ વધી શકતા નથી. એટલે કે ઉદાહરણ આપે છે ભાસ્કરરાય કે એમના વર્ગમાં કાયમ 1થી 5ની અંદર આવનાર રાજારામ એ માત્ર મહિને 35 રૂપરડી એટલે કે 35 પૈસા 35 રૂપિયા કમાય છે. જ્યારે તેમાં પાછલા બાકડે એટલે પાછલી બેન્ચ પર બેસનાર રામલાલ એણે લોખંડનો ધંધો ચાલુ કર્યો, એમાં તેણે બંગલો બંધાવ્યો છે, એટલે એનાથી પણ આગળ છે. એટલે ફક્ત ચોપડા ભણવાથી કંઈ કરી શકતા નથી. નિખિલરાય ગરમ થઈને: એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? એટલે નિખિલરાય ગુસ્સે થઈને કહે છે કે હું શું કરું, તો એને પણ લોખંડના ધંધામાં મૂકી દઉં. નિખિલરાય હસી: ગુસ્સે ન થશો,
પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનને જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ તેઓ બારણે પહોંચે છે. એટલે કે નિખિલરાય ગુસ્સે થઈ જાય છે ને કહે છે કે એ રામલાલની જેમ હું મારા બાળકને પણ લોખંડના ધંધામાં મૂકી દઉં જેથી તે આગળ આવે. એટલે ભાસ્કરરાય હસીને કહે છે કે તમે ગુસ્સે ન થાવ, પરંતુ અંજનને જેમાં બુદ્ધિ, શક્તિ બધું જ છે, પરંતુ એને એવા માર્ગે વાળો કે જ્યાં તેનો વિકાસ હણાય નહીં, પરંતુ ત્યાં વધારે ખીલે. આ કોલસામાંથી સાકર શોધનાર બાળક એ કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે. એટલે કે ભાસ્કરરાય માને છે કે બાળકને એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેમનો વિકાસ પૂરેપૂરો થાય, એવી રીતે નહીં કે જ્યાં બાળકનો વિકાસ રૂંધાય. એટલે કે એમને મનગમતી પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. આની અસર ભાસ્કરરાયની વાતની અસર નિખિલરાય પર જણાય છે, કારણ કે તેઓ એકદમ ચૂપ થઈને બેઠેલા હોય છે. ત્યારે ભાસ્કરરાય એનાથી સંતોષ માની અને ખુરશીમાંથી ઊભા થઈને બારણે આવે છે. બૂમ મારી, અંજુ, કિન્નર, અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી, શું કહ્યું કાકા? ભાસ્કરરાય, અંજન ક્યાં છે? અંજન આવે છે. કિન્નરી ભારથી, આ આવ્યો. ભાસ્કરરાય ધીરેથી, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો આગળ નિખિલરાય ભણી હોય છે, જાણે જવાની રજા ન માંગતો હોય. નિખિલરાય શાંતિથી, જા. ઉમંગથી ઉછળતા પગે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરરાય એ બતાવતા, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપો ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. એટલે કે હવે ભાસ્કરરાય દરવાજા પાસે જઈ અને બંને બાળકોને બોલાવે છે કે અહીં આવો. ત્યારે બંને બાળકો આવે છે ને કિન્નરી કહે છે કે હા બોલો. એટલે ભાસ્કરરાય કહે છે કે અંજન ક્યાં છે? કિન્નરી કહે છે કે તે આવે છે. ત્યાર પછી અંજન આવે છે. એટલે ભાસ્કરરાય કહે છે ધીરેથી કે જાઓ ભાભીને કહો કે તમને બંનેને રમકડા વેચીને આપે. ત્યારે કિન્નરી તો ભાગીને જાય છે, પરંતુ અંજનની આંખો એ સતત નિખિલરાય તરફ હોય, જાણે કે એ જોઈ અને જવા માટે રજા માંગતો હોય. ત્યારે નિખિલરાય પણ શાંતિથી તેને જવાબ આપે છે કે જા. ત્યારે ઉમંગથી અને આનંદથી તે પણ દોડતો જાય છે અને ભાસ્કરરાય નિખિલરાયને આ બતાવે છે. ત્યારે નિખિલરાય આડું જોઈ જાય છે અને બંને મિત્રો ત્યાં બેસી અને અંદરથી આવતા બંને બાળકોનો કિલકિલાટનો અવાજ સાંભળે છે. એટલે કે અહીં બાળકોને કેવી રીતે આપણે સાચવવા જોઈએ એ પણ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે માતા પુત્રનો પ્રેમ, પિતાની કડકાઈ, ચિંતા, ભાઈ બહેનનો પ્રેમ અને બાળકોનો વિકાસ ક્યાં રૂંધાય અને ક્યાં વિકાસ વધે છે, સારો થાય છે, એ બતાવવામાં આવ્યું છે. થેન્ક યુ.